અજામિલ તારો મહા તો પાપી, એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુણકા તારી અહલ્યા ઉતારી, કૃષ્ણજીના નામ ઉપર જાવું બલિહારી. દાસ લડા ભણે રે હરિની ભગતિ જાની, મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃત વાણી. કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી, બોલી રે ભરવાડ ન હરીને વેચવા ચાલી. 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટુકીમાં ગાલી. સુંદર ચોલી અંગે પહેરી વ્રહે વ્યાકુલી, શેરીએ પોકારે કોયલ્યોને મુરારી. મટુકી ઉતારી મહી મુરલી વાગી, બ્રિજની સુંદરી સર્વે જોવાને લાગી. બ્રહ્માદિક ઇન્દ્રાદિક સર્વે કૌતુક પેખે, 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટુકીમાં દેખે. બ્રિજ સુંદરીને ભાવે મળ્યા અંતરયામી, મહેતા નરસૈયાને લાડ લડાવ્યા જુગતે સ્વામી. બોલી રે ભરવાડ નરીને વેચવા ચાલી, આજ અમને કૃપા કીધી વૈકુંઠનાથે. પલંગે આવીને બેઠા અમારી સાથે, પલંગ પાથરી આપું સુખી થાઓ. રસોઈની પજાવું હરી તમો જમતા જાઓ. આલસડા મોડીને હરી નવા લાગ્યા, ઘડીએ કટકોને પ્રભુજી ઉતારો વાગા. ખાંડ ખાજા જલેબી મેં તુવેર તલી, પૂડા પૂરી અતિ ગણામય વેડમી ગલી. ગિયાન્યા મેં ગવરી તના તરત નાતાવ્યા, નરસૈયા ત્યાં સ્વામી જમવા બેઠા રાધા પીરસવા આવ્યા. આજ અમને કૃપા કીધી વૈકુંઠનાથે, આજ મારા નયના સફલ થયા. જોયા નાથને નિરખી, સુંદર વદન નિહાળીને હૈયામાં હરખી. જેવું રે મન મારું હતું તેવું નાથે રે કીધું, પ્રેમે પ્રભુજી પધારિયા લિંગણ દીધું. શિવ વિરંચીને મહામુનિ તેને ધ્યાન ન આવે, પરમ ભાગ્ય બ્રિજ નારના વાલો લાડ લડાવે. મારો વાલો જીવી હારીલા તેને જાવા ન દીજે, હાથેથી હરીને ના મૂકીએ અંતરગત લીજે. શ્યામજી સંગ શ્યામા રમે આલાપીને ગાય, સ્વર પૂરે સૌ સુંદરી અતિ આનંદ થાય. ધન ધન રે જમુના તટ, ધન વ્રજનો રે વાસ, પરમ ભાગ્ય આ ભૂમિના
વાલો રમ્યા છે રાસ, અમર લોક અંતરિક્ષથી જોવાને આવે, પુષ્પ વૃષ્ટિ દેવતા કરે, નર સૈયો વધાવે. આજ મારા નયન સફળ થયા, જોયા નાથને નિરખી. વણચર વીરાવદામણી કોણ દેશથી આવ્યા, હારે મુદ્રિકા મારા નાથની કોને ક્યાં થકી લાવ્યા, હારે મુદ્રિકા મારા નાથની કોને જોવા ન જડતી, તારે હાથે ક્યાંથી આવી મુને ગમનથી પડતી. સાચું બોલો મારા બંધવા, સાચી સંભળાવો વાત, જાર હોલાય મારા તન તની, કુશલ છે રઘુનાથ. કુડુરે કીધું મારા કંથજી, હરિએ હાથે ન માર્યા, કપૂર સોંપ્યું લઈ કાગને, મારે વાલે વિસાર્યા. મારા નાથ નમેરા શું થયા, હૈડા કઠણ જ કીધા, છતાં આપે સૌ દેખતા, મુખડે મુનિવ્રત લીધા. જોગ લીધો બે બંધવે, બેઠા આસન વારી, સીતા આપીને તાપસ થયા, ઉપવિત દીધા વારી. પંથને આલી નેત્ર ગયા, હજુ પારણ આવે, તુલસીના સ્વામીને જય કહો, સતી સંદેશો કાવે. વણચર વીરાવદામણી કોણ દેશથી આવ્યા, હસીને બોલ્યા હનુમાનજી, માતા આજ્ઞા માગું, કહો તો રાવણને રોલાવું, કહો તો લંકા લગાડું. સાચું બોલો મારી માતજી, ચિંતા તનક ન કરીએ, એક મને આરાધીએ, ધ્યાન પ્રભુજીનું ધરીએ. આરે આવ્યા રૂડા રામજી, દુઃખ લેવા તમારું, મુને મોકલ્યો સુધ લેવાને, કહ્યું માનો ને મારું. રામ લક્ષ્મણ બેઉ બંધવા, સમાચાર છે સારા, સતી તના દુઃખ સાંભળી, આવે આંસુની ધારા. આરે આવ્યા રૂડા રામજી, સુણજો મોરી માયા, થનાર હશે તે થઈ રહેશે, ગુણ તુલસીએ ગાયા. હસીને બોલ્યા હનુમાનજી, માતા આજ્ઞા માગું. ધન્ય ધન્ય પદ્મનાભને, જંગલના ચોરસિયા, આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસિયા. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ, પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ. વાડી તો વૈકુંઠ સરીખી, દર્શને દુખડા રે હરિએ, અધ્યારૂને દર્શન દીધું એ જસોદાના છઈએ. ગોકુલથી વાલો પાટણ પ્રગટ્યા, પદ્મનાભ કહીએ, અધ્યારૂએ પ્રગટ ગુણ ગાયો, 28 લઈએ. વાડીમાં કબીર બિરાજે, સદગુણ જીવન કહીએ,
ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 તલીએ અધમો ધારણ સંકટ નિવારણ ભક્ત વસલ કહીએ મોહનના સ્વામીને ભજવો રાખો 28 હૈયે વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે આ અવસર છે હરિભજવાનો કહો ને કેમ રહીએ સુઈ રે નાના થકી મોગેરા કીધા માતા મંગળ ગાય રે કાળ અવસર કોઈએ ન દેખ્યો ચિંતો વલી આવે રે સંસાર સગળો કાળે ખાધો આખર મસ્તક કૂટો રે જમદૂત તો જોતા રહેશે હરિને નામે છૂટો રે હરિને ભજીએ ભવજલ તરીએ નર હરિને નમીએ રે લાડ કોળ તો લક્ષ્મી વરના રમાડે તેમ રમીએ રે હરિને ભજીએ બીજું તજીએ માયા મોટી ખાય રે દેખત પેખત ડૂબકા મારે દુનિયા બૂડી માહે રે કોઈએ કાયા બાળી રે જાળી કોઈએ કાયા દાટી રે પવન મલતો પવન જાશે માટી મલતી માટી રે આ અવસર છે હરિભજવાનો જોજો મન વિચારી રે જે જન હરિનું સુમરણ ભૂલ્યો જીતી બાજી હાર્યો રે નરસૈયાનો સ્વામી સાંભળ્યો વેદ પુરાણે સાચો રે જમના શિર પર પગલું દઈને વેગે વૈકુંઠ જાસો રે ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે આજ રે સાંભળીએ વાલે અમસું અંતર કીધા રે રાધાબાઈનો હાર જ લઈને રૂક્ષ્મણીને આપ્યો રે જાનતી તો જવાનવ દેતી રહેતી મુખડું જોતી રે પ્રાણ તજુ પરસોત્તમ આગે આપો હમારા મોતી રે શેરીએ શેરીએ સાદ પડાવું ઘેર ઘેર હિંદુ જોતી રે રૂક્ષ્મણીની કોટે મેં તોડક્યા મારા મોતી રે અમારા મોતી કાંગળિયાળા તમારા મોતી ગોલ રે ચાલો ને પેલા ચોકસીને હાટે તેના કરાવીએ તોલ રે રાધાબાઈને રીસ ચડી છે સૌ મળી મનાવે રે કૃષ્ણજીને એટલું કહેજો મારે મંદિરે ન આવે રે પેટી ભરી પટોરા લાવ્યા 2 પોટીડા મોતી રે દીવાને અજવાળે બાઈ ઉમર કલેહાર પરવતી રે નરસૈયાના સ્વામીજી મારે મંદિરે આવ્યા રે રાધાબાઈને મનાવવાને નવલા મોતી લાવ્યા રે આજ રે સાંભળીએ વાલે અમસું અંતર કીધા રે સાદ કરે જસોદા માવડી સુતા જાગો દયાળ સેના જાગો મારા નાથજી તમને આવડી શિયાળ જમુનાના તીર રળિયા મના શબ્દ કોકિલા કરી રહ્યા થયો પ્રાત સકાળ મૈડા મૈયારી ઘૂમી રહ્યા છોરું કરે રે કલોલ જમુનાના તીર રળિયા મના જસોદા જગાવે માવને સુતા જાગો ને તાત સૂરજ ઉગે ને પંખી સ્વર કરે કાટ્યો પો પ્રભાત જમુનાના તીર રળિયા મના આળસ મરડીને કૃષ્ણ ઉઠી આવ્યા રંગ મહોલ
દાંતન આલો જસોદામાં વળી, મારે થાય છે વાર. જમુનાના તીર રળિયા મના, સોના જારી જમુના જલ ભરી, આવે દાંતણ સાર. દાંતન આલુ દીનાનાથને, મુખલું વારું માલ. જમુનાના તીર રળિયા મના, દાંતન કરી કૃષ્ણ ઉઠિયા. દૂધ આલો જસોદામાય, કરમે દણીને ખભે દામણું. જસોદા દોવાને જાય, જમુનાના તીર રળિયા મના. વાછરડા વાળે ગોવાળીઓ, જસોદા દોવે છે ગાય. સોના વાડકા દૂધે ભર્યા, મહી સાકર સાર. જમુનાના તીર રળિયા મના, દૂધડા પાઉં દીનાનાથને, હૈડા ટાળા થાય. રોટલી આલુ હરિના હાથમાં, માહી માખણ સાર. જમુનાના તીર રળિયા મના, સોના રૂપા કેરી કાંસકી, ચૌવા ચંદન સાર. ચોટી ગુથું દીનાનાથની, વેન મોટેરી થાય. જમુનાના તીર રળિયા મના, પૂરી તરુમ સુરણી, શિરો સુગંધીદાર. અથાના મંગાવું વિધ વિધના, ભોજન કરો ભગવાન. જમુનાના તીર રળિયા મના, તરત નાતાવ્યા ધૃત તૈયાર છે, દહીં દૂધ માખણ સાર. કપૂરે ઉતારો હરિની આરતી, આરતી ઉતારે બ્રિજનાર. જમુનાના તીર રળિયા મના, ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા. આચમન આલો મારી માય, સોના જારી જમુના જલ ભરી. આચમન લ્યો ને દયાલ. જમુનાના તીર રળિયા મના, ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા. મુખવાસ આપો નંદજી તાર, લવિંગ સોપારીને લચી, પાન બીડા બે ચાર. જમુનાના તીર રળિયા મના, માલણ આવી મધુવનથી, લાવી ચોસર હાર. ફૂલ ભરાવું હરિને આંબોળે, મોહી ગોકુલની બ્રિજનાર. જમુનાના તીર રળિયા મના, ચરણે મેલું તારો ચાબકો, ડગલો પેરો દીનાનાથ. ગજવે ગાલું બદામ પીસતા, શેરડી દાડમ દ્રાક્ષ. જમુનાના તીર રળિયા મના, ચરણે મેલું તારી પાવડી, મોજા પેરો મહારાજ. હાથમાં આલુ લાલ લાકડી, ગાયો છોડો દીનાનાથ. જમુનાના તીર રળિયા મના, જસોદાએ મૈડા વલોવિયા. આસીઓ ધારી રાત, બલભદ્ર વાછરડા બાંધશે, ગાયો છોડો મહારાજ. જમુનાના તીર રળિયા મના, ગાયો ચારવા હું તો નહીં જાઉં. જસોદાજી માત, જમુનાના જલ છે બિહામના, સાથે મોકલો સુદામા તાત. જમુનાના તીર રળિયા મના, કદમ ચડીને જંપલાવિયા. પેઠા સાત પાતાળ,
કૃષ્ણએ કાઢી નાગનાથીઓ, ત્યારે કોણ હતું સાથ? જમુનાના તીર રળિયા મના, ગાયો ચારવા હું તો નહીં જાઉં. જસોદાજી માત, કાલિંદીના જલ છે બિહામના, મોકલો બલભદ્ર ભ્રાત. જમુનાના તીર રળિયા મના, કરથી ગોવર્ધન કર ધર્યો, ત્યારે કોણ હતું સાથ? ટચલી આંગળી ઉપર રાખીઓ, ત્યારે કોણ હતું સાથ? જમુનાના તીર રળિયા મના, કાલિંદીમાં જંપલાવ્યા, નાથ્યો કાળી નાગ. નાગનાથીને તમે સંચર્યા, તમને શું કરે સાપ? જમુનાના તીર રળિયા મના, ગોકુળ રાખ્યું રેલ તું, ત્યારે કોણ હતું સાથ? બ્રહ્મા વાછરડા હરી ગયા, ત્યારે કોણ હતું સાથ? જમુનાના તીર રળિયા મના, નવા નિપજાવ્યા તેટલા, કોઈએ ન જાણી વાત. બ્રહ્મા આવીને ચરણે નમ્યા, વાછડાલ્યા દીનાનાથ. જમુનાના તીર રળિયા મના, જમુનાને તીરે જઈ ઉભા, મુખ મુરલીની ટેક. વનમાં વગાડે રૂડી વાસલડી, ગોપી કીધો ઘેર. જમુનાના તીર રળિયા મના, ગાયો ચારીને કૃષ્ણ આવ્યા. ઓ જસોદાજી માત, નંદજીને આપો વધામણી, આવ્યા હળદર ભ્રાત. જમુનાના તીર રળિયા મના, ગોકુલ લીલા જે કોઈ સાંભળે, ગાય નરને નાથ. ભવસાગર ફેડો ટળે, ગાય માધવ દાસ. જમુનાના તીર રળિયા મના, ગાય માધવ દાસ. જમુનાના તીર રળિયા મના, જીવણજી મહારાજ માગું શરણું તમારું. શરણું તમારું રામા, શરણું તમારું. જીવણજી મહારાજ માગું શરણું તમારું. કૃષ્ણદાસને ભક્તિ આપી, સર્વે ભક્તોની કષ્ટી કાપી. કૃષ્ણદાસને ભક્તિ આપી, સર્વ ભક્તોની કષ્ટી કાપી. જીવણજી મહારાજ માગું શરણું તમારું. શરણું તમારું રામા, શરણું તમારું. જીવણજી મહારાજ માગું શરણું તમારું. કૃષ્ણદાસને ભક્તિ આપી, સર્વે ભક્તોની કષ્ટી કાપી. ભુજા ગુજારનો ઉદ્ધાર કીધો, કેશવદાસને શરણે લીધો. ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો. કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો. જીવનજીના બાળ ગોપાળો, રામ કબીર ઉચ્ચારો. ભવસાગરથી તરવાનો આ સુંદર છે બહુવારો. અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને, સતસંગતિને ધારો. અવિશ્વાસને દૂષિત ભોજન, સલીલ સંગને ટાળો. નિશંક હોયને ભજન કરો, તો નામ ફળે તત્કાળ. મુજ પાપીને શરણે લીધા, એવા દીન દયાળુ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કબીર જીવન રામ. હર મા બાપ પર કૃપા કરીને, કાનમ પાલવ ગારી.
જીવણજી મહારાજ માગો શરણું તમારું. શ્રી જીવન શ્યામને દ્વારિકા દાસ, રાઘવ સંતને નરસિંહદાસ, ભગવાન રઘુને શ્રી જગન્નાથ, જગદીશ ચંદ્ર તે સુતય દુનાથ, જગદીશ ચંદ્ર પ્રેમ જીવનદાસ, પ્રેમ જીવન ના અપૂર્વ દાસ. એ છે જીવનજીનો પરિવાર, ગુરુ પરંપરાનો વિસ્તાર, ગુરુ પરંપરા જે જન ગાય તે જનનું જીવન પાવન થાય, ગુરુ પરંપરા જે નિત્ય ગાય ઈષ્ટ કૃપા તે જન પર થાય, અહર્નિશ સુમરણ જે જન કરે પ્રેમ ભક્તિથી તે જન તરે. જીવનજી મહારાજ માગો શરણું તમારું, શરણું તમારું રામા શરણું તમારું. જીવનજી મહારાજ માગો શરણું તમારું. સ્વામી કૃપા કરો અતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી, ભાજો કુવિચાર ચલ ભક્તિ દેતા હેરી, જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી, સ્વામી કૃપા કરો અતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી, ભાજો કુવિચાર ચલ ભક્તિ દેતા હેરી, જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી, આનંદ આરતી હરખ અપારા, હરિજન આય મેરે પ્રાણ આધારા, સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારે, જન્મ મરણ ભવ સાગર તારો, શાક પાક મલી ભોજન પાવો, સંત સંગત મલી હરિ ગુણ ગાવો, ઘેર ઘેર મંગલ હોત બધાઈ, જન જીવન તહ બલ બલ જાય, આનંદ આરતી હરખ અપારા, હરિજન આય મેરે પ્રાણ આધારા, હરિજન આય મેરે પ્રાણ આધારા. 14 બાંધુ જીવના, દેવ રઘુપતિ કી આન, વાટ ઘાટ રક્ષા કરો, છોડાઓ ચારે ખાન, જીવનજી છોડાઓ ચારે ખાન. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, અદ્યારુજી મહારાજ ને રામ કબીર, પદ્મનાભ ભગવાન ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, પ્રેમજીવન મહારાજ ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, ગીતાબા ને રામ કબીર, સર્વે સંતો ને રામ કબીર, રામ કબીર. રામ કબીર સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, હેત કૃપાને રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. સંતો આજે શનિવાર થોડીક વધારે મોકળાશ હોય અને વીકેન્ડ એટલે આપણે સર્વે સવારે ઉઠીને એક એવા દિવસની અપેક્ષા કે આશા રાખીએ કે જે દિવસ આપણા સર્વેને માટે શારીરિક રીતે, માનસિક રીતે, આત્મિક રીતે સારો જાય. શરીર તો એના પોતાના ગુણધર્મો ને પાળતું આવ્યું છે, પાળતું રહેવાનું છે. ઘડીકમાં એને સારું લાગે ને ઘડીકમાં એને સારું ન પણ લાગે. પણ આપણે જે મન છે એ મન અને આપણો આત્મા, એ મન અને આત્માને સુંદર પોષણ જો આપણે આપતા રહીએ તો ચોક્કસ જ સારા ભાવમાં અંત સુધી રહી શકે. આપણા ઉદા ભક્તોની પ્રણાલીમાં આપણને સૌને ખબર છે
કે ઘણા ઉદા ભક્તો 100 વર્ષ પૂરા કરવાની નજીક 100 વર્ષ પૂરા કરી રહ્યા હોય. ભૂતકાળમાં પણ અમે ગામડામાં જોતા હતા કે એ પેઢીમાં ખૂબ લાંબુ આયુષ્ય ભોગવે અને પોતાના શરીરમાં જેટલી પણ તાકાત હોય, ત્રેવડ હોય એ પ્રમાણે એક કાર્ય તો કરતા જ જાય. આપણા ઘરમાં વયોવૃદ્ધ માતા પિતા હશે તો તમે જોશો કે બેસી રહેવાનું એમને ગમતું નથી. માતા હશે તો તમારા કિચનમાં ઓલવેઝ બેઠેલી જ હશે, કંઈક ને કંઈક એને કરવા જોઈએ. અને પિતા હશે એને પણ કંઈક ને કંઈક કરવા જોઈશે. અમેરિકા જેવા દેશમાં આવીને પણ પોતાના બેકયાર્ડમાં જઈને કંઈક કર્યા જ કરતા હોય છે લોકો, જેને આપણે ઉદ્યમીપણું કહીએ. એ ઉદ્યમીપણું આપણા ઉદા ભક્તોમાં લખેલું છે અને આપણે કરતા રહીએ છીએ. અને એની સાથે સાથે ભક્તિ પણ ચાલુ હોય છે. એટલે કે એમની માનસિક અને આત્મીય જોડાણ જે ભગવાન સાથેનું છે એ કોઈ દિવસ જતું નથી હોતું. એનો તંતુ હંમેશા ને હંમેશા જોડેલો રહે છે. અને એ તંતુ જોડેલો રહે છે ને એના લીધે મનુષ્યને જીવવાનું મન થાય છે, આનંદમય રીતે જીવવાનું મન થાય છે. અને એ જ કંઈક વાતો આપણે કરી રહ્યા છે અત્યારે પ્રબોધકા અંગની અંદર. પ્રબોધકા અંગમાં આપણે એક એવા તબક્કા પર આવીને ઉભા છે કે જ્યાં આપણે ભૂતકાળમાં સાધારણ પણ ડોક્યું કરીએ છીએ તો આપણને આખી સંત પરંપરા દેખાય છે. અને સંત પરંપરાની અંદર આપણને કબીર દેખાય છે, કબીરજીના શિષ્ય જ્ઞાનીજી પદ્મનાભજી દેખાય છે, નરસિંહ મહેતા જે પ્રેમ ભક્તિનો અને જેને કવિવર આપણે કહીએ છીએ, જેને પ્રેમ ભક્તિના કીર્તનો ઉપર કીર્તન લખી નાખ્યા કૃષ્ણની પ્રેમ ભક્તિના, અને એના બાળ સ્વરૂપને નરસિંહ મહેતા મોટાભાગે વૃંદાવનની બહાર ગયા નથી, પણ એમના પાછળના જે કીર્તનો છે, જાગીને જોઉં તો જગ દિશે નહીં, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. તો નરસિંહ મહેતા પણ વૃંદાવનમાં રહ્યા, ગોકુળમાં રહ્યા, ત્યાંના કીર્તનો લખ્યા. હું માનસિક રીતે રહ્યા એમ કહું છું. શારીરિક રીતે કદાચ નરસિંહ મહેતા ત્યાં ન પણ ગયા હોય, પણ માનસિક રીતે એ કૃષ્ણ ભગવાનની સાથે વૃંદાવન ગોકુળમાં જ રહ્યા. કારણ કે જ્યારે એમને શિવજી મળ્યા ને પૂછ્યું ત્યારે નરસિંહ મહેતા એમને એટલું જ કીધું, તમને જે પ્રિય છે મને બતાડો. અને શિવજીને પ્રિય હતી રાસલીલા. અને ત્યારથી નરસિંહ મહેતા એ રાસલીલામાં જ રહ્યા, એ રમતમાં જ રહ્યા. તો એ નરસિંહ મહેતાએ પણ આપણને જાગીને જોઉં તો જગ દિશે નહીં, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ એમ કરીને આપણને ભગવાનને ક્યાં મેળવવો, ક્યાં જોવો એની દ્રષ્ટિ આપણને આપી. અત્યારે આપણે વાત કરતા હતા કે મોટા મોટા મંદિરો બંધાય છે. કેટલાક સંપ્રદાયો તો એવા છે કે આપણને કહી રહ્યા છે કે ભાઈ અમારા તો આટલા મંદિરોની સંખ્યા ગણવામાં આવે, અમારા આટલા દર્શનાર્થીઓ. મંદિર બાંધ્યું દર્શને તો લોકો આવવાના જ. કારણ કે જે સાચી ભક્તિ આપણને કબીરે બતાડી એ ભક્તિ ને ભાગ્યે જ કોઈ સમજી શક્યું છે. કબીરને કબીરના પોતાના માણસો પણ પૂર્ણ રીતે નથી સમજી શક્યા. હું ગઈકાલે પરમ દિવસે વાત કરતો હતો કે કબીર મગહર ગયા ને એ મોટી કબીર ક્રાંતિ છે. એ મગહર પોતાના માટે નથી ગયા. જેને આખું જીવન કાશીમાં વ્યતીત કર્યું એમને મગહર જવાની જરૂર કેમ પડી? તો કે પેઢીઓની પેઢીઓ સુધી એક ભ્રામિક માન્યતા લોકોની અંદર ન રહે એટલા માટે મગહર ગયા. સ્થળ નું મહત્વ ચોક્કસ છે, પણ એની સાથે જયારે ભ્રામક માન્યતા જોડાઈ જાય કે ભાઈ કાશીના મણિકર્ણિકા ઘાટ કે કોઈ ઘાટ છે, એ ઘાટ ઉપર તમે જઈને મરણ થાય તો સીધું સ્વર્ગ મળે, અને મગહરમાં જાય
અને મરે તો આવતા જન્મે ગધેડો થાય. એ એક જે માન્યતા હતી, એ માન્યતાને તોડવા માટે, ભ્રામક માન્યતાને તોડવા માટે, આપણા સૌના માટે કબીર મઘર ગયા અને એમને ક્રાંતિ કરી. એમને બ્રાહ્મણોને આડા હાથે લીધા, મુલ્લાઓને પણ આડા હાથે લીધા. મુલ્લાઓ તો કહી દીધું કે ભાઈ કબીર અમારા છે જ નહીં, એ તો રામ રામની વાતો કરે છે, એટલે એમને એ લોકોએ તો હાથ ઉચકી નાખ્યા. પણ એમણે કોઈને છોડ્યા નથી. અને બ્રાહ્મણોને આડા હાથે લીધા તો બ્રાહ્મણો કહે છે ભાઈ કબીર અમારા નથી કે. પણ કબીર આખી દુનિયાના હતા. અને એટલા માટે જ્યારે કમાલને પૂછવામાં આવ્યું કે કોઈ સંપ્રદાયની રચના કરો કબીરની પાછળ, ત્યારે કમાલે ના પાડતી દીધી કે સંપ્રદાયને મારા પિતાશ્રીએ તો કોઈ પણ દિવસ અનુમોદન આપ્યું નથી, હું ન આપી શકું. એમને જે સત્ય આપણને કહ્યું છે, સત્યની હું હિંસા ન કરી શકું. તો લોકોએ એમના દીકરાની પણ નિંદા કરી નાખી કે કબીરનો વંશ એને ડૂબાડી દીધો. ડૂબા વંશ કબીર કા ઉપજો પુત્ર કમાલ. કહેવાનો અર્થ એ જ છે સંતો કે સાચું કબીરત્વ ક્યાં આગળ પ્રગટ થાય, કે જ્યાં સાચું માનવત્ય પ્રગટ થાય ત્યાં આગળ, સાચો પ્રેમ પ્રગટ થાય ત્યાં આગળ, સાચી કરુણા પ્રગટ થાય ત્યાં આગળ એ કબીર પ્રગટ થાય. આપણા માટે કેટલાય ઉદા ભક્તો, આપણે તો જીવનજી મહારાજને માનીએ છીએ, કેમ કબીરને માનવાના? આપણે કબીરને એટલા માટે માનવાના કે જીવનજી મહારાજે જ આપણને કહ્યું છે કે સબકે ગુરુ કબીરજી મમત કરો ના કોઈ. એટલા માટે આપણે કબીરને માનવાના. જો આપણે જીવનજી મહારાજને પૂરા પ્રેમથી માનતા હોય તો ડબલ પ્રેમથી આપણે કબીરને માનવાના રહ્યા. પણ કબીરને એના સાચા અર્થમાં માનવાનો રહ્યો. કારણ કે કબીર ને સાચા અર્થમાં સમજવો હજુ સુધી બહુ ઓછા લોકોના જીવનમાં એ શક્ય બન્યું છે. કબીરને ખોટા અર્થમાં સમજનારા ઘણા છે. કબીરના નામે પોતે રચેલી રચનાઓ ચડાવી દેવા માટે પણ ઘણા બધા સફળ થયેલા છે. કબીરની ઉપર ઘણી બધી પીએચડી પણ થયેલી છે. તત્વચિંતકો કબીર ઉપર બોલ્યા છે. કબીર સમગ્ર વિશ્વના, એનું કારણ કે જે પ્રેમ ધર્મ છે ને એ કબીરે બતાડ્યો. કબીરે એક જ નગર બતાડ્યો આપણને, પ્રેમ નગર બતાડ્યું. અને કબીરના એ જ વિચારોને લઈને ગાંધીજીએ આપણને એક સુંદર શબ્દ આપી દીધો, પ્રેમ ધર્મ નામનો શબ્દ આપ્યો. કે મનુષ્ય ને મનુષ્યની વચ્ચે બીજું કશું ન હોઈ શકે, ફક્ત પ્રેમ જ હોઈ શકે. અને જ્યારે બીજું કંઈક પણ આવી જાય છે તે વખતે એ સંબંધોની અંદર કંઈક ને કંઈક પ્રકારની અડચણ આવી જાય છે. કારણ કે પ્રેમની વિરુદ્ધનો શબ્દ છે સ્વાર્થ. જ્યાં સ્વાર્થ હોય ને ત્યાં પ્રેમ ન હોય. કારણ કે સ્વાર્થી પ્રેમ હોઈ શકે કે ભાઈ મારે અમુક માણસનું કામ છે કારણ કે મારે આ સ્વાર્થ એની પાસે છે. પણ જે સાચો પ્રેમ છે એ નિર્મળ પ્રેમ હોય અને એની અંદર સ્વાર્થ ન હોય. તો આપણે જે સાખ્યો લઈ રહ્યા છે સંતો, એ સાખ્યો કંઈક આ દિશામાં જ જઈ રહી છે. પ્રબોધકા અંગની સાખ્યો, એ પ્રબોધકા અંગની સાખી આપણે લીધી હતી કે વિદુર અને સબરી એ બંને પાસે ભગવાન ગયા. એમને પોતાના નિજ જન ગણીને ગયા, પોતાના ગણીને ગયા. અને એના પછી જે સખી આવે છે 128 નંબરની, એ તો આપણે હર હંમેશ ગાતા આયા છે. જુગ સરાપો જોગડે ગુર્જર ખંડ કુમાર, સાપ ઉતારો જીવના લીનો પદ્મનાભ અવતાર. અહીં આગળથી આપણે અવતાર શબ્દને ખાલી આપણે જન્મ તરીકે લઈએ તો પણ ચાલે. કારણ કે અવતાર વાતની સાથે ઘણી બધી ભ્રામક માન્યતાઓ આવી જાય છે. અવતારની સાથે આપણે સીધા ભગવાનને જોડી દઈએ છીએ અને પછી કહે છે કે તો આવો કોઈ અવતાર આવે ને એ જ કામ કરી શકે, અમારાથી કશું થાય નહીં. તો જીવનજી મહારાજે આપણા જીવનમાંથી અવતારવાદનો તો છેડો ઉડાડી દીધો છે. પણ પદ્મનાભ રૂપે એક ક્રાંતિકારી પુરુષનો જન્મ થયો પાટણ વિભાગની અંદર. અને એમાં જુગ સારાપો એટલે શ્રાપિત થયેલું. શ્રાપિત એટલે શું થાય કે ખોટા વિચારો જે પ્રભાવિત થયા હતા. કોના દ્વારા? તો કે છે કે તાંત્રિકો, કાપાલિકો, ભૈરવાદિકો, 52 વીરો, સાધકો, જૈન યતિઓ, આ બધાના દ્વારા એટલા બધા ભ્રામક વિચારો અને તામસ પ્રકારની ભક્તિ થતી હતી. તેને પદ્મનાભે આવીને
લોકોને સાચી સમજ આપી અને સાચી સમજ આપીને પ્રેમ ભક્તિમય બનાવ્યા અને વિષ્ણુ ભક્તિ સાચી રીતે પ્રગટાવી દીધી. એ આ સાખીનો મૂળ હેતુ છે. અત્યારે પણ તમે જુઓ તો 600 વર્ષ પહેલા જે ચિત્ર હતું અને અત્યારે જે ચિત્ર છે કોઈ બહુ જુદું નથી. આપણે અત્યારે પણ જોઈએ છે કે ફરીથી પાછો જે કબીરના વખતે હતું એના કરતા પણ કદાચ વધારે બમણા જોરથી આ પ્રકારની ભક્તિ ચાલુ થઈ ગઈ છે. અને ભાગ્યે જ કોઈકને વિચાર આવે છે, બેસીને 2 ઘડી વિચાર કરવાનો પણ ટાઈમ નથી લોકોની પાસે. અને એટલા માટે બસ દોરવેલાની જેમ દોરવાયા કરે છે. સહેજ પણ એની વિરુદ્ધનું કંઈક બોલીએ કે બીજી કંઈક વાત કરીએ તો કહેશે ના ના આ તો અધાર્મિક છે, આ તો નાસ્તિક લાગે છે. અહીંયા અધાર્મિકતાની કે નાસ્તિકતાની વાત નથી સંતો. અહીં આગળ સાચો ધર્મ કોને કહેવાય એની વાત છે. અને એ આપણને જીવનજી મહારાજ અહીંયા બતાવી રહ્યા છે પદ્મનાભનું ઉદાહરણ આપીને કે પદ્મનાભ, આપણે અવતારવાદને ભૂલી જાઓ પણ પદ્મનાભ તો જો હમણાં જ થયા છે, ઐતિહાસિક પુરાવા છે. પદ્મનાભના વંશજો હજુ પણ આપણી વચ્ચે છે, એમનો પરિવાર આપણી વચ્ચે છે, પ્રજાપતિ કોમ આપણી વચ્ચે છે. એનો મતલબ એક જ થયો સંતો કે આ ઐતિહાસિક થઈ ગયેલો માનવ, એ માનવે સાચી ભક્તિ પ્રગટાવી. જીવનજી મહારાજ પણ આપણી વચ્ચે આવ્યા અને સાચી ભક્તિ પ્રગટાવી. અહીંયા અવતારવાદ નથી, પણ ચોક્કસ જ આપણે કહી શકીએ કે આ ઈશ પ્રેષિત માણસો છે કે જેમને આવીને આપણને સાચો રસ્તો બતાડ્યો. ત્યાર પછીથી કહે છે એ જ પરંપરામાં આગળ લઈને ગુર્જર ખંડમાં પ્રગટે જ્ઞાની ગોરખનાથ, દાસ કબીરે જીવના મસ્તક દીનો હાથ. અહીંગળથી આપણને જીવનજી મહારાજ ગુરુ પરંપરા બતાવવાનું શરૂ કરે છે અને કહે છે કે ગુર્જર ખંડમાં પ્રગટ્યા. કોણ પ્રગટ્યા? કે જ્ઞાનીજી પ્રગટ્યા. અને જ્ઞાનીજી ના અને પદ્મનાભ બંને જણ સમકાલીન હતા, એકબીજાના ગુરુ નતા, બંને જણ એક સાથે કાર્ય કરનારા હતા. પણ એમના ગુરુ કબીર, એમને કબીરના વિચારોને હાથમાં લીધા અને એમના આશીર્વાદ એમને લીધા અને એ રીતે એ લોકો પોતે ઉગરી ગયા અને આપણને ઉગારવા માટેનો રસ્તો કરીને ગયા. અને જ્ઞાનીજીની પણ વાત આપણને કરી છે. હવે કેટલા અંશે સાચી છે આપણને ખબર નથી, કારણ કે એમાં પણ ચમત્કાર જોડાઈ ગયેલો છે અને ચમત્કાર ને જીવનજી મહારાજે તો ના પાડી છે. એમાં ચમત્કાર એક ગોરખનાથને કબીરે વચન આપ્યું હતું. ગોરખનાથ અને કબીર વચ્ચે સંવાદ થયો. સંવાદની અંદર એક ત્રિશુલ પર બેસી ગયા અને બીજા દોરાના ધાગા ઉપર બેસી ગયા જઈને. રૂપક તરીકે યોગ્ય લાગે છે સંતો. ગ્રેવિટીના પ્રિન્સિપલ પ્રમાણે, ગુરુત્વાકર્ષણનું જે બળ છે એના પ્રિન્સિપલ પ્રમાણે સાચું લાગતું નથી, કારણ કે વિજ્ઞાનની વિરુદ્ધનું વસ્તુ છે. પણ યસ, એક વસ્તુ ચોક્કસ આપણે કહી શકીએ કે બંને જણ ઊંચા આસન ઉપર બેઠા છે અને જે ઊંચા આસન ઉપર બેઠા હતા એકને રૂપક તરીકે લીધું આપણે કે તાર્કિક રીતે કે ત્રિશુલ પર બેસી ગયા અને બીજા દોરાના ધાગા પર બેસી ગયા. એનો મતલબ એક જ થઈ શકે કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ, કારણ કે જે દોરાનો જે ધાગો છે એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ એ સૂક્ષ્મ ધાગા ઉપર, સૂક્ષ્મતાની ઉપર કબીર પહોંચી ગયા. એટલે કે કબીરે સાચા તત્વને ઓળખી લીધું હતું અને એ તત્વની વાત એમને ઉપલા લેવલ ઉપર જઈને કરી. અને ગોરખનાથે પણ સંવાદ કર્યો હશે અને એમને પણ પોતાનો મુદ્દો રજૂ કર્યો હશે, એ પણ ઊંચા લેવલ ઉપર જઈને. પણ કબીરનું લેવલ ઉપર ગયું અને વધારે જ્ઞાન માટે કદાચ આગળ આવ્યા પણ હોઈ શકે. એ એક વાત છે. પણ જે ચમત્કારોની જે વાત છે આપણને બતાવવામાં આવી છે એ કબીર પરંપરાની સાથે યોગ્ય રીતે બેસતી નથી. ઘણા બધા ચમત્કારો કબીર સાથે જોડાયા છે. મગરનો ચમત્કાર પણ કબીર સાથે જોડાયો છે કે ભાઈ કબીર મગહરમાં એમનો જ્યારે દેહનો વિલય થયો તે વખતે મુસલમાન અને રજપૂતો લડ્યા, હિન્દુઓ અને મુસલમાન લડ્યા. કબીર અમારા, કબીર અમારા. જે જીવતા હતા કબીર, ત્યારે કબીરે સમન્વય સાધેલો. જો એમને સાચો સમન્વય સાધી દીધેલો હોય તો અંત સમયે દેહ માટે આ લોકો લડે તે કઈ યોગ્ય દેખાતું નથી. ત્યાર પછીથી કહે છે કે કબીર જ્યારે રૂમ ખોલી
તો કબીરના ફૂલ જ દેખાયા, બીજું કશું દેખાયું નથી. પણ કોઈ જોવા નથી ગયું કે આ ચમત્કાર થયો છે કે નહીં. અને કબીર ફૂલ રૂપે તો હોય જ, કારણ કે તમે દફનાવો કે પછીથી અગ્નિ કરો, જે વધે છે ફૂલ જ છે. જીસસ ક્રાઇસ્ટની પણ આવી જ એક વાર્તા છે, અને જીસસ ક્રાઇસ્ટની વાર્તાને અનુરૂપ જ કોઈ કે આ મૂકી દીધું આપણી સમક્ષ અને આપણે માની લીધું. પણ એક વસ્તુ હકીકત છે ઐતિહાસિક રીતે કે કબીર મગહર ગયા હતા અને એમનો દેહ વિલય મગહરમાં થયો હતો. આપણે ત્યાં સુધી અટકી જઈએ અને કબીર ક્રાંતિ થઈ એમ કહી શકીએ આપણે. એના પછીની સાખીમાં કહે છે કે જ્ઞાની કે પ્રબોધ મેં ઉદા જીવન દાસ, આન મારક સબ છાંડ કે સીતાપતિ કી આસ. આપણને અહીંયા પરંપરા બતાવે છે કે દાસ કબીરે મસ્તક દીનો હાથ, એટલે કબીરથી શરૂ થઈ આ પરંપરા. પછી જ્ઞાનીજી આવ્યા. જ્ઞાનીજીએ પણ સુંદર પ્રબોધ કર્યો, અને એમને પ્રબોધ કર્યો એટલે કેવી રીતે કર્યો? તો કે જ્ઞાનીએ પ્રબોધ એટલે કે કબીરનો જે ઉપદેશ હતો એ કબીરનો ઉપદેશ આપણને આપ્યો. આપણી અંદર જે સુરત બાજુના ભક્તો છે, એ સુરત બાજુના ભક્તો તો ચોખ્ખું જ કહે છે કે ભાઈ અમારે તો કબીર પછી જ્ઞાનીજી, ને જ્ઞાનીજી પછી અમારી પરંપરા છે. આપણા ઉદા ભક્તોની અંદર જીવનજી મહારાજ આવ્યા 400 વર્ષ પહેલા, આપણને એક સ્ટ્રક્ચર મળ્યું. પણ જે સુરત બાજુના ઉદા ભક્તો છે એમને તો સીધા જ્ઞાનીજી જ છે. એટલે જ્ઞાની કે પ્રબોધ મેં ઉદા જીવન દાસ, અને એ પરંપરામાં આપણને જીવનજી મહારાજ મળ્યા. આન મારક સબ છોડ કે સીતાપતિ કી આસ, અને એમને આપણને ઇતર ઉપાસનાઓને છોડી દઈને ફક્ત ને ફક્ત સીતાપતિ કી આસ, એટલે કે ભાઈ રામના ચરણની જ આપણને આસ બંધાવી, એની એકલી આશા બંધાવી. આ પ્રકારે આપણને જે ગુરુ પરંપરા મળી, એ ગુરુ પરંપરામાં આપણને આ રીતનો પ્રબોધ મળ્યો છે. પ્રબોધ એટલે કે કબીરનો ઉપદેશ આપણને જ્ઞાનીજી દ્વારા ધીમે ધીમે કરતા ગુરુ પરંપરાને આગળ ચલાવીને ગુરુ ગોપાલદાસ દ્વારા જીવનજી મહારાજને મળ્યો, અને જીવનજી મહારાજ પાસેથી વર્ષોથી આપણને મળતો આવ્યો છે. તો એ જે ઉપદેશ આપણને મળતો આવ્યો છે, એ ઉપદેશને આપણે ગ્રહણ કરતા રહીએ, મળતા રહીએ, ખૂબ જ પ્રેમ ભક્તિ કરતા રહીએ. સંતો આવતીકાલે આપણે સિનિયરની ટ્રીપ છે, અને સિનિયરની ટ્રીપ છે એના લીધે કદાચ આપણે આ પથારા પરના આવતીકાલના પ્રભાતિયાના કીર્તન થોડાક ટૂંકા કરવા પડશે, અને પ્રતિસાદમાં આપણે જે ગાઈએ છીએ એ પણ કદાચ ટૂંકું કરવું પડશે. કારણ કે જો 9 વાગે ત્યાં પહોંચવાનું હોય તો આપણે એટલીસ્ટ આ કાર્યક્રમને આપણે જે રીતે વીકડેઝમાં લઈએ છીએ ને એ રીતે 8 કે 8:10 સુધીમાં બને ત્યાં સુધી રેપઅપ કરી લઈએ, મોડા 8:15 સુધીમાં, તો પણ કદાચ ચાલ્યું જાય. તો એ રીતનો કાર્યક્રમ રાખીશું. તો આવતીકાલના પ્રભાતિયા આપણે ટૂંકા કરીશું. જે શરૂઆતના ભાગ છે, પહેલો ભાગ કરીને પછી તરત જ આપણે જેમને પણ કીર્તનો ગાવા હોય તે ગઈ શકશે એ પ્રકારનું આયોજન રાખીશું. તો પહેલો ભાગ આપણો મોટા ભાગે 7:25 આજુબાજુ પતી જાય છે, અને પછી અંત એની સાથે જ લઈ લઈશું. અને ત્યાર પછીથી પ્રતિસાદમાં જેમને પણ કીર્તન ગાવા હોય તો થોડા વહેલા ગાઈ લે, જેથી આપણે સિનિયરોની ટૂર ઉપર જઈ શકીએ. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. ધ્રુવભાઈ આવો અને આગળના કાર્યક્રમને ચલાવો. રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, પૂજ્ય પ્રેમજીવન મહારાજ તથા ગીતાબાને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. સંતો પ્રતિસાદ માટે ઘણી વખત આપણે રાહ જોઈને બેઠા હોય છે. તો આજના શનિવારના પ્રતિસાદની શરૂઆત કરીએ. પહેલો હાથ અબ છે પુષ્પાબેન આવો અને તમારો પ્રતિસાદ આપો. રામ કબીર. ભક્તોને પ્રભાતના રામ કબીર. દયાલ રામ ભજો મને બાવરે દયાલદાસ રચિત પુસ્તકમાંથી સદગુરુ કા અંક પાન નંબર 82 નંબરની 5 સાખી આપણે લઈશું. દયાલા સદગુરુ સાહેબ એ કહે તાકાએ વિસ્તાર,
સાહેબ સબ રચના કરી સદગુરુ ઉતારે પાર. અર્થ સમજાવ્યો છે. સદગુરુ અને ભગવાન તો એક જ છે. તેઓ દ્વારા આ ભવસાગર જ જગતનો ફેલાવો થયો છે. ભગવાને આ બધી સંસારની રચના કરી છે અને ભવસાગરમાંથી સદગુરુ આપનો જ ઉદ્ધાર કરે છે. સાખી નંબર 2. દયાલા સાહેબ કહીએ રામજી, સદગુરુ દાસ કબીર, આદ અંત એક રૂપ હે સો કહીએ રામ કબીર. અહીંયા અર્થ સમજાવ્યો. જેને ભગવાન કહેવાય છે તે જ રામ છે. ભગવાન અને સદગુરુ જે છે તે દાસ કબીર જ છે, પણ તે ગુરુ અને ગોવિંદ પહેલેથી છેલ્લે સુધી એક જ સ્વરૂપના છે. તેને જ આપણે રામ કબીર કહીએ છીએ. સાખી નંબર 3. દયાલા સંખ્ય જુગ આગે ગયે, તબ કે દાસ કબીર, સબ સંતન સુખ કારણે પ્રગટે ગંગા તીર. અર્થ સમજાવ્યો. અસંખ્ય યુગો આગળ જતા રહ્યા ત્યારથી આ દાસ કબીર હયાત છે, પણ અત્યારે બધા સંતોનો ઉદ્ધાર કરવા, બધાના હિત કલ્યાણ માટે ગંગા કિનારે કાશીમાં કબીર તરીકે પ્રગટ થયા છે. સાખી નંબર 4. દયાલા ત્રિગુણી સૃષ્ટિ સંસાર હે, તાકે કરતા તીન, તીનું પંથ ચલાવ્યા સબ 84 મેં દિન. અર્થ સમજાવ્યો. આ સૃષ્ટિમાં ત્રિગુણો વાળો વ્યવહાર સંસારિક કાર્યોમાં ચાલે છે. તે ગુણોના કરતા ત્રિદેવો છે. તેઓએ તેમના પોતપોતાની ઉપાસનાના પંથ ચાલુ કર્યા છે અને આ બધા સૃષ્ટિના જીવોને 84 લાખ યોનિમાં જન્મ મરણનું ચક્કર આપી દીધું છે. સખી નંબર 5. દયાલા કરમ ધર્મ મેં ઉલજે, કરી તપ વ્રત આચાર, નામ વિના જીવ વયા ગયા, કોઈ ન પહોંચ્યા પાર. સમજાવ્યો. કર્મકાંડના વૈદિક ધર્મમાં બધા તપ તીરથ વ્રતનું પાલન કરીને ગૂંચવાયા. તેથી ભગવાન નામ વગર આ બધા જીવો ભવસાગરમાં તણાઈ ગયા. કોઈ ભવસાગરમાંથી બહાર નીકળી શક્યો નથી. તો સંતો, આપણે પણ એવી ભૂલ ન કરીએ. આપણે એવા કર્મકાંડની અંદર ન ફસાઈએ અને આપણે જીવનજી મહારાજની સાચી ભક્તિ જે આપી છે એને આપણે ધ્યાનમાં લઈને આપણી સંસાર પાર ઉતારીએ. રામ કબીર. રામ કબીર. પુષ્પાબેને આપણને ખૂબ જ સરસ સદગુરુ કા અંગ દયાલદાસે આપણને જે સમજાવ્યું છે. સદગુરુ અને ભગવાન બે એક જ છે. ગુરુ અને ગોવિંદ જે છે તે જ રામ કબીરનું નામ આપણને જીવનજી મહારાજે આપ્યું છે. કર્મકાંડ બિલકુલ એને તિલાંજલિ આપી દેવી જોઈએ એવું સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે અને એમાં ભરમાવું નહીં. એ આપણું એક શું કહેવાય કે આપણને ચેતવતું એક ભયની નિશાની એવું કહેવાય અને એનાથી હંમેશા આપણે દૂર રહેવું અને સદગુરુના વચનો પ્રમાણે જ આપણે ભક્તિ કરતા રહીએ. એ જ આપણા સત્સંગ માટે જરૂરી એવું તત્વ પકડવાનું રહેશે. હવે વાસુદેવભાઈ આવો. વિશાખાબેન. રામ કબીર. રામ કબીર. નામદેવ કબીરજીને રામ કબીર, જીવનજી મહારાજને રામ કબીર, હેત કૃપાને રામ કબીર, પ્રેમજીવન મહારાજ ગીતાબાને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજની પરચરી, જેની રચના કૃષ્ણદાસના સુપુત્ર શ્યામદાસજી મહારાજે કરેલી છે. તે પરચરીનો અનુવાદ જગદીશચંદ્ર મહારાજે કર્યો છે. તેનું વાંચન કરીશું. પાન નંબર 21 ને ચોપાઈ નંબર 12.
સંત બોલે સુનો અંતર જામી, કરુણા કરી કહો તુમ સ્વામી, રામ નામ કા કહો વિચારા, જાતે હમ ઉતરે ભવ પારા. અર્થાત સંતો બોલ્યા કે ઘટ ઘટનું જાણનારા અંતર્યામી સાંભળો, અમારા ઉપર કૃપા કરીને ગુરુજી તમે રામ નામના મહિમાનો આશય અમને કહો, જેથી અમે સંસાર સાગરમાંથી પાર ઉતરી શકીએ. સદગુરુ જીવન બોલે તબહી, સંશે દૂર કર્યો મેં સબહી, રામ નામ સબહી તેની કો, મેર્યો પરમ ભાવ તો જીકો. અર્થાત ત્યારે સદગુરુ જીવનદાસ બોલ્યા કે બધા જ ભ્રમ મેં કઢાવી નાખ્યા છે. રામ નામ જ બધા કરતા સારામાં સારું છે. મારા આત્માને તો તે અત્યંત ગમે છે. આદિ પુરુષ વૃંદાવન વાસી, રાધે રાધે નામ ઉપાસી, સોહી રામ સખલ સુખ દાતા, સંતન સુખ જસ કિયો વિખ્યાતા. અર્થાત આદિ મૂળ પુરુષ સર્જનહાર જે વૃંદાવનના વાસી છે, તે રાધે રાધેના નામના આરાધક છે. તે જે રામ છે, જે બધાને સુખ આપનારા છે, તેને સંતોના સુખો અને કીર્તિને પ્રસિદ્ધ કર્યા છે. એક સમય જલ પલરો ભયો, 14 લોક ઉપર ચડી ગયો, વૈકુંઠ આદિ રહા નહીં કોઈ, વેદ વિચાર કરે તબ સોહી. અર્થાત એક વખત જ્યારે જલ પ્રલય થયો ત્યારે તે જલ 14 લોકોની ઉપર ચડી ગયું, વૈકુંઠ વગેરે કંઈ પણ બાકી ન રહ્યા. ત્યારે વેદે એવો વિચાર કર્યો કે અબ તો કાકો શરણો લીજે, હો સમર્થ શરણાગત દીજે, ઢૂંઢત ઢૂંઢત આયે તહાં, અગમ ભૂમિ વૃંદાવન જહાં. અર્થાત હવે તો કોનું શરણું લઈશું, તે સમર્થ શરણાગતિ આપજો. શોધતા શોધતા અગમ્ય દુર્લભ્ય એવી જ્યાં વૃંદાવનની ભૂમિ છે ત્યાં આવ્યા. વેદ ચાર મિલકિયા વિચારા, અખંડ અવિનાશી ધામ અપારા, કિની સ્તુતિ બહોત બડાઈ, તબતી હચીન એક સખી પઠાઈ. અર્થાત ચારે વેદોએ મળીને વિચાર કર્યો કે આ ધામ તો અખંડ અવિનાશી છે, તેનો પાર પમાય તેવો નથી. તેથી ખૂબ પ્રશંસા કરીને સ્તુતિ કરી. ત્યારે તે વેળાએ એક સખીને તેમની પાસે મોકલી. તુમ હે કોન કહો રે ભાઈ, તબ બોલે ચરણ શિરનાઈ, દેખી છબી અતિ વ્યાકુલ ભયે, અબ હમ ઓટ શરણાગત લય. અર્થાત રે ભાઈ તમે કોણ છો તે કહો. ત્યારે ચરણોમાં મસ્તક નમાવીને બોલ્યા, હવે તમારા ઓથામાં આવેલા અમને શરણમાં રાખો. તેના સૌંદર્યની ક્રાંતિ જોઈને તેઓ બાવરા બની ગયા. દેવી રૂપ કહે વિસ્માઈ, એસે રૂપ ખેલે માઈ, સખી જાય કહી સબ બાતા, ભઈ કરુણા દીનન કે દાતા. અર્થાત રૂપ જોઈને વિસ્મય નવાઈ પામીને કહ્યું કે મૈયા, આવા રૂપની સાથે ખેલ ક્રીડા કરવાની ઈચ્છા છે. સખીએ જઈને તે વાત કહી. દીન ગરીબોના દાતાની અનુકંપા થઈ. માગો વર જો ઈચ્છા હોય, દેવ કરી માગો સોઈ, એસે રૂપ સંગ ખેલે હમહી, મન માનો વર દીનો તબહી. અર્થાત તમારી જે ઈચ્છા હોય તે વરદાન માગો, કૃપા કરીને હું જે માગશો તે આપીશ. આવા સુંદર સ્વરૂપની સંગે અમે ક્રીડા કરીએ એવું આપો. તેઓને મનગમતું વરદાન ત્યારે આપ્યું. સાખી વેદન કે આનંદ ભયો, મન વાંછિત ફલ પાય, તુમ ગતિ અગમ અપાર હૈ, હમ સો કહ્યો સમજાય. અર્થાત
મન વાંછિત ફળ પામીને આનંદ પામ્યા. તમારી ગતિ અગમ અપાર છે, તે અમને સમજાવીને કહો. રામ કવિ. આગળનું વાંચન આવતા શનિવારે લઈશું. સરસ વિશાખાબેન, આપણને જીવનજી મહારાજની પરચરી જે ભાગ્યે જ કોઈ ઉકેલતું હશે, અને આ અહીંયા આપણા એ પરથારા ઉપરથી આપણને જાણવા મળે છે, સમજવાનો પ્રયત્ન કરીએ. રામ નામનો આશય જાણવા ભક્તો પ્રશ્ન કરે છે આપણા સદગુરુ જીવનજી મહારાજને, અને જીવનજી મહારાજ સમજાવે છે કે આદિ મૂળ પુરુષ વૃંદાવનવાસી તે જ આપણા આરાધ્ય છે, તે જ આપણા રામ છે, અને તેમનું જ શરણું લેવું એવું ભારપૂર્વક જણાવે છે. મન વાંછિત ફળ પામવા માટે જે પ્રભુની ભક્તિ, એ તો અનન્ય ભક્તિ છે, એમાં કોઈ જ આપણને બીજું ભ્રમમાં પડવા જેવું રાખવાનું નહીં, અને આને જ આપણે બને ત્યાં સુધી ગાંઠ વાળતા રહીએ. સરસ. હવે હરિવર્ધનભાઈ આવો, તમારો હાથ અપ છે, તમારો પ્રતિસાદ આપો રામ કવિએ. સદગુરુ શ્રી જીવનજી મહારાજના સર્વે સંતોને રામ કબીર. હિત કૃપા મહોત્સવને રામ કબીર. રાત પૂરી તો અબ બીત ચલી થકી ગઈ પેંજની મોડી, નટક હે સુનો વામદેવ ઇનામ મિલા ન કોઈ. આ સાંભળીને નટ ગભરાયો. જો તું અત્યારે નાચવાનું બંધ કરીશ તો આખી રાત જે મહેનત કરી છે તે પાણીમાં જશે, એટલે કોઈ પણ હિસાબે તેને રોકવી પડશે. એટલે તેને વિચાર કરીને બીજું ગીત ગાવાનું ચાલુ કર્યું. बहुत गई थोड़ी रही थोड़ी भी अब जाए, નટક કહે શું નો નટી તાલમાં ભંગ ન થાય. એનો ચમત્કાર થયો. સંન્યાસી બાવાએ પોતાનો એકમાત્ર ધાબળો ઇનામ રૂપે ફેંક્યો. ત્યાં તો નગર શેઠે પોતાના હીરાની વીંટી ફેંકી. રાજાના રાજકુંવરે પોતાની કિંમતી ચાદર શાલ ફેંકી, અને રાજકુમારીએ પોતાનો ગળાનો કિંમતી હાર ઇનામ રૂપે ફેંક્યો. રાજા તો આશ્ચર્યમાં પડી ગયા. આ શું? આ બધા નૃત્યાંગનાની ઉપર આટલા બધા પ્રસન્ન કેમ થઈ ગયા છે? બધાને પૂછવા લાગ્યા. બીજા બધા લોકો ત્યાગ કરીને ખૂબ આપવા લાગ્યા છે. ત્યારે સંન્યાસી બાવો બોલ્યો, ખૂબ બધું ત્યાગ કર્યું, તપસ્યા કરી, પણ આત્મજ્ઞાન ન થયું, એટલે હું સંન્યાસ છોડીને ગૃહસ્થી થવાનો હતો, એનો વિચાર કરી રહ્યો હતો. ત્યાં આ ગીતે મને બચાવી લીધો છે. બહુત ગઈ થોડી રહી, તો પછી આ થોડા માટે હું મારા સંન્યાસી જીવનને શા માટે ધુરાધરી કરું, મારું જીવન ધન્ય બનાવું. નગર શેઠે કહ્યું, ઘણા દિવસથી મારા દીકરાના સમાચાર કઈ નથી. મેં માન્યું કે માલ ભરેલા વાહન સહિત તે સમુદ્રમાં ડૂબી ગયો હશે. મારું તો સર્વસ્વ લૂંટાઈ ગયું, એમ માનીને મેં ઝેર પીવાનો વિચાર કર્યો હતો. પણ ગીતથી મારી આંખો ઉઘડી ગઈ કે બહુ ગઈ થોડી રહી, આ થોડીમાં થોડી ચાલી જશે, તો મારે શા માટે ધીરજ ગુમાવવી જોઈએ? આ ગીતે જીવતદાન આપ્યું છે, માટે શા માટે ઝેર પીવું? કદાચ મારો પુત્ર જીવતો હોય અને પાછો પણ આવે તો મારે શા માટે ધીરજ ગુમાવવી જોઈએ? રાજકુમારીએ કહ્યું, પિતાજી, કંજુસાઈને લઈને તમે મને પરણાવતા ન હતા, એટલે વહેલી સવારે મેં ભાગી જવાની હતી. પણ આ ગીત સાંભળીને મને થયું કે તમે બધા વૃદ્ધો થઈ ગયા છો, કેટલો સમય જીવવાના છો, તો પછી થોડા સમય માટે હું નાહકની કલંક શા માટે લગાડું? હવે રાજકુમાર કહે છે, પિતાજી, ઘણા દિવસથી હું વિચારતો હતો કે તમે વૃદ્ધ થયા છો, હવે મને રાજગાદી આપશો, પણ મારી ધીરજ ખૂટી
પડી. આથી મેં તમને મારી નાખવાનો વિચાર કર્યો હતો, પણ મને આ ગીતે બચાવી લીધો. મને થયું કે ઘરડા થયા છે, થોડા દિવસો વધારે રાહ જોવો. આવું સાંભળીને રાજાએ નટને પુષ્કળ ધન આપ્યું અને નટ નટારાને રાજી કરીને મોકલ્યા છે. ત્યારબાદ રાજકુંવરને રાજગાદીએ બેસાડ્યા, રાજકુંવરના લગ્ન કર્યા. એક જ ગીતને કેટલાક જીવન બચાવી લીધા છે. જ્યારે કપરા સંજોગોમાં જીવન પસાર કરવાનું હોય ત્યારે ઉતાવળ ન કરો, ધીરજ રાખો. આ શબ્દને યાદ રાખો: બહુત ગઈ થોડી રહી, વ્યાકુલ મનમત હોય. ધીરજ સબકો મિત્ર હૈ, કરી કમાઈ ન કોઈ. રામ કબીર. આગળનું વાંચન ને ક્ષેત્ર લઈશ. બહુ સરસ આપણને દાખલા દલીલો સાથે નટ નટીની વાત કરી. તો આપણને બતાવે વાત કરી. આપણને એ સંન્યાસીની વાત કરી, નટ નટીની વાત કરી અને એક જ તત્વ પકડવા જેવું સમજાવી દીધું કે બહુત ગઈ થોડી રહી. અને એ જ આપણે વધારે એક સમજવા જેવી વાત આપણને કહી છે. અને હવે આપણા રામકબીર પરંપરા અને કબીર વિચારધારામાં જે સમજવા જેવું છે કે આપણને હંમેશા સદગુરુની વાણીને સમજવા ઉપર ભાર મૂકેલો છે. ગુરુની વાણી સમજાય અને ગુરુના માધ્યમથી અંતે હરિનું દર્શન થાય છે. જ્ઞાનીજીએ કહ્યું છે, સદગુરુ એસા કીજીએ માયા મોહ ઉદાસ. જેનો આત્મા જાગૃત થયો છે તે ખરા સંત છે, તે જ ખરા વૈષ્ણવજન છે. સદગુરુ શ્રી જીવનજી મહારાજની વાણી, જેના કારણે આપણે સંત કોટીના વૈષ્ણવ બન્યા, ઉદા ભક્ત કહેવાયા. એમના સત્ય વચનો, એમને આપેલું બાનું લજવાય નહીં તે જોવાની આપણી ફરજ છે. જીવનજી મહારાજે સરળ ભાષામાં ભગવત ચરિત્ર અને હરિના નામના ગુણ ગાવાનો સરળ રસ્તો આપણને બતાવી દીધેલો છે. એવા એ સદગુરુ જીવનજી મહારાજની વાણી એવી છે કે જેમાં આત્માના અનુભવની અપૂર્વ વાણી, કે જેનાથી આત્માનું પરમહિત થાય. તો આપણે એક જ લીટીમાં સમજી જઈએ કે આપણા સદગુરુએ કહ્યું છે, અનહદ શબ્દ સહજ ધુની ઉપજે, ચરણ કમલ નિજ વાસા, શ્રી ગુરુને પાયે લાગુ. આપણા સદગુરુએ જે સમજાવેલું છે તેને જ આપણે પાલન કરતા રહીએ અને જરૂરથી આપણને એ સરળ રસ્તો આપણને પાર ઉતારશે. તો આજના સત્સંગને અહીંયા વિરામ આપીશું. સાંજે સંધ્યા આરતીમાં જોડાજો. હરિગુણ ગાવા, હરિરસ પીવા આવે તેને લાવજો. અને ફરીથી આવતીકાલે સવારે પ્રભાતના સત્સંગમાં મળીશું. અને ભક્તોને એક વિનંતી કે આપણે પ્રતિસાદમાં ગાવાનું રાખીએ, પણ બહુ લાંબુ ના રાખીએ, 3 થી 4 મિનિટ, જેથી બધા ભક્તોને ગાવાનો અવસર મળે અને આપણે આપણા આઈ પરથારા પરથી બધાને લાભ મળે. તો સંતો, આજે અહીંયા આપણે વિરામ આપીએ. સર્વે સંતો ભક્તોને પ્રેમપૂર્વક રામ કબીર. 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 સર્વે ભક્તોને પ્રેમભર્યા રામજી. રામ કબીર. રામ કબીર. રામ કબીર. રામ કબીર. રામ કબીર. રામ કબીર.